કેમ છો બધા મિત્રો? જય દ્વારકાજી, જય શ્રી રામ. તો મિત્રો આજે છે રવિવાર અને છે શ્રાવણ મહિનો. શું કેવું? બરોબર છે. અને શ્રાવણ મહિનો હાલે છે તો થોડીક અંદરથી અમને છે ને આમ ભાવ ભક્તિ ઉઘરાણી છે. શ્રાવણ મહિનામાં હું આમ ભાવ ભક્તિ વધારે મળે. તો આપણે અત્યારે ક્યાં જવાનું? સીટકુટી રહી સીટકુટીમાં પ્રદર્શન મૂકેલું છે, ત્યાં જઈને આપણે જોઈ અને આકાશ વાગડા આવે એટલે આપણે એમ થોડી 5 મિનિટ વાર જોઈએ એટલે બધા હારે નીકળીએ. ત્યાં જઈને આપણા વિડીયો જે જોઈ રહ્યા છે એને આપણે થોડોક લાભ દઈએ. લાભમાં તમને એવું મળશે કે અમે તમને કેદારનાથ લઈ જાવ, રૂબરૂ મહાદેવના દર્શન કરાવી દીધું. તમે ઘરે બેઠા બેઠા તમે તમને છે ને બધાને દર્શન કરાવવાના છીએ. તો એ આકાશભાઈ આવે રસ્તામાં એ નીકળી જ ગયા છે, બહુ મોડું નહીં કરે, 5 મિનિટ 5 જ મિનિટ પણ અમારી હારે રહેજો અને જોજો તો જ તમને લાભ મળશે. તો ચાલો હવે આપણે નીકળવી કેદારનાથ બાજુ. જય ભોળાનાથ. હરણ મહાદેવ. તો મિત્રો અમે અત્યારે સીતકુટી મંદિર પહોંચી ગયા છીએ. તો અંદર અત્યારે બહુ મસ્ત મસ્ત થીમ ગોઠવેલી છે જોવા જેવી. એ અમને ખબર છે કે નથી. અંદર જઈએ પછી જોઈને આપણે તમને ક્યાં કાઢીએ અંદરનો શું નજારો છે શું ખબર પડે. ચાલો આપણે જઈએ બધા અંદર. જઈએ હાલો. તો મિત્રો અહીંયા 1 લાખથી 1 લાખ રુદ્રાક્ષથી બનાવેલું છે પ્રદર્શન છે, એ આપણે જોવાનું છે. જવાનું ને ભાઈ? હા જઈએ આપણે અંદર. જો 1 લાખ મિત્રો, 1 લાખ રુદ્રાક્ષ થી બનાવેલું છે શિવલિંગ. ચાલો તો આપણે જઈએ અંદર. દર્શન કરવા દે કે નથી દેતા એ નથી ખબર, પણ અમે દર્શન કરીએ છીએ. ટ્રાફિક જોઈ શકો છો. તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ આગળ. હવે જે છે એ મેન સ્થાન અહીંયા છે અહીંયા મંદિરનું. ઓકે. આ વડલાને સમકાઈ દેવો છે. કોને? આ વડલાને આ વડલો 100 વર્ષ જૂનો છે. લાગે કોઈને? હું કેટલો છે? 100 વર્ષ જૂનો છે આ વડલો. કોઈની વાતની ખબર નહીં હોય. તમારે વડલાના દર્શન લેવા હોય તો ભલે, ન લેવા હોય તો ભલે, એક વાર લેવા જરૂરી છે. આગળ ગૌશાળા હતો છો. હવે આપણે જઈ તાપી કાંઠે, તાપી બાજુ જવાનું છે અને તમને બતાવી કે તાપીમાં પાણી આવ્યું છે બહુ જોરદાર. શું છે આ છે રુદ્રાક્ષના પારાનું ઝાડ.
આમાં હજી આવ્યા નથી, હા જે ઝીણા ઝીણા છે પણ કાચા છે ઝીણા ઝીણા છે. કાચા છે. જો તમને આમાં દેખાય, જો અહીંયા રહ્યા, જો આ ઝીણા ઝીણા છે એ રુદ્રાક્ષના છે. તો આપણે તાપી કાંઠે જઈ અને તમને બધાય બે કાંઠે તાપી જાય છે. ચાલો. તો જો મિત્રો અમે એક ઝાડ નીચે ઊભા છીએ. આ ઝાડ છે, તમે જોઈ શકો છો. આ ઝાડ છે રુદ્રાક્ષનું. આમાં રુદ્રાક્ષ પણ છે. દેખાડો ભાઈ, રુદ્રાક્ષ દેખાડો. અને અમે જો આ મેં તોડી હતું ને લીધો. નિકુંજભાઈ આના હાથમાં જ છે નિકુંજભાઈ. એક જો અમે એક તોડિયું પણ છે, જોવો તમે. બધું નહોતું પણ કાચું છે. આવું છે. આ રુદ્રાક્ષ છે. પણ કાચું કહેવાય ને હજી પાકલ થાય પછી આ રુદ્રાક્ષ બને. ત્યાં સુધી હજી આને રુદ્રાક્ષ કહેવામાં આવતો નથી. તો શું કહેવાય ત્યાં સુધી? આ તો ત્યાં સુધી એક ઝાડ જ કહેવામાં આવે. તો નીચે મિત્રો તાપી નદી હાલી જાય છે. તેના દર્શન કરવા હોય તો નીચે દાદરા ઉતરવા પડશે. તાપીના દર્શન ત્યાં જ જવું જોઈએ. આપણે બતાવી નહીં આવે. હાલો. હાલો. જો મેઘભાઈ, આ હોલ જે છે ને એ કથા સપ્તાહ કે પછી જમણવાર એની માટે છે. શું છે ભાઈબંધો? આ હોલ જોવા એ છે કે અહીંયા આ વસ્તુ શું છે. તમે ઓલું જોયું સ્ટેજ, જમવાનો હોલ છે. આ જમવાનું લાગે તો એવું છે. મને તો એમ હતું કે આ તો પેલા કિરણ વાળા ખાતું આવતું હોય છે કે ઘંટિયું હોતું. ઓહો, બહુ કરી આણે ભાઈ. તો આ વિડીયો અહીંથી સમાપ્ત થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ તમારી તકે તમારે આગળ આવવાનું છે અને અમારા વિડીયો જોઈને જરીક ધ્યાન દેજો. જય ભોળાનાથ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.